ગુજરાતના સાપનું ઝેર હવે બનશે સંજીવની. એન્ટી સ્નેક વેનમ બનાવવા માટે કંપનીને સોંપાયું ઝેર. ગુજરાતમાં સર્પદંશને કારણે થતા માનવ મૃત્યુના આંકડાને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા ગુજરાતના સ્થાનિક ઝેરી સાપોમાંથી મેળવેલું લાયોફિલાઇઝ્ડ ઝેર તેલંગાણાની લાયસન્સ પ્રાપ્ત કંપની મેસર્સ વિન્સ બાયો પ્રોડક્ટ્સ લિમિટેડને સોંપવામાં આવ્યું છે. આ ઝેરમાંથી હવે ગુજરાત માટે ખાસ પ્રદેશ વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ તૈયાર કરવામાં આવશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભૌગોલિક વિસ્તાર બદલાતા સાપના ઝેરની પ્રકૃતિ પણ બદલાય છે. આથી અન્ય રાજ્યોના સાપોમાંથી બનેલી રસી ગુજરાતના સ્થાનિક સાપોના કરડવા સામે ઘણીવાર ઓછી અસરકારક સાબિત થાય છે. આ વૈજ્ઞાનિક પડકારને પહોંચી વળવા ગુજરાત પોતાનું આગવું એન્ટી વેનમ વિકસાવી રહ્યું છે, જેનો પ્રથમ જથ્થો ટૂંક સમયમાં રાજ્યને મળી જશે. ગુજરાત વન વિભાગ દ્વારા કંપનીને સોંપાયેલા કુલ જથ્થામાંથી ભારતીય નાગ 33.37 ગ્રામ, ખડચિતળો 33.82 ગ્રામ, કાળોતરો 2.67 ગ્રામ, કુરસા 1.71 ગ્રામ ઝેરનો સમાવેશ થાય છે. ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશનના ડાયરેક્ટર S.K. શ્રીવાસ્તવે જણાવ્યું કે દેશમાં વન્યજીવોના હુમલા કરતા સર્પદંશથી થતા મોતનો આંકડો ઘણો મોટો છે. આ સ્થાનિક રસી વધુ અસરકારક હોવાથી દર્દીઓને ઓછો ડોઝ આપવો પડશે. ઓર્ગન ફેલ્યોરનું જોખમ ઘટશે અને દર્દી ઝડપથી સાજા થશે. ધરમપુરનું આ કેન્દ્ર સાપોની જાળવણી અને ઝેર કાઢવા માટે WHOની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરે છે. તમિલનાડુની ઇરુલા સોસાયટી બાદ એન્ટી વેનમ માટે ઝેર મેળવતી આ દેશની બીજી મોટી સંસ્થા બની છે. આ કેન્દ્રના વિસ્તરણ માટે સરકારે વલસાડમાં 2.25 હેક્ટર જમીન અને 11.68 કરોડની દરખાસ્ત મંજૂર કરી છે. કેન્દ્ર સરકારના 2024ના નેશનલ એક્શન પ્લાન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં સર્પદંશના મૃત્યુમાં 50% ઘટાડો કરવાના ભારતના લક્ષ્યાંકમાં ગુજરાતનું આ પ્રદેશ વિશિષ્ટ એન્ટી વેનમ ખૂબ મોટું અને મહત્વનું યોગદાન આપશે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.